બડા પંથકના બખલ્લા ગામે કુખ્યાત શખ્સની ચાકુ મારી હત્યા નિપજાવી બે શખ્સો નાસી ગયા હતા। આરોપીને શોધી કાઢવા જિલ્લા પોલીસે ટીમ બનાવી ચક્રો ગતિમાન કર્યા છે, પરંતુ હત્યાના 6 દિવસ બાદ પણ આરોપીઓ પોલીસને હાથ લાગ્યા નથી। બખલ્લા ગામે રવિવારે રાત્રિના સમયે કુખ્યાત મેરામણ ઉર્ફે લંગી માલદે ખુટી ગામના ચોક પાસે આવેલ શિવ મંદિર પાસે હતો, ત્યારે સંજય દેવસિંહ ઉર્ફે ભાણિયો ઓડેદરા તથા તેમની સાથે એક અજાણ્યા શખ્સે મેરામણ સાથે ઝપાઝપી કરી સંજયે મેરામણને સાથળના ભાગે ચાકુ મારી દેતા મેરામણ મંદિરના પગથિયે લોહીલુહાણ હાલતમાં બેભાન અવસ્થામાં પડી ગયો હતો। મેરામણની પત્નીને જોઈને તેઓ નાસી ગયા હતા। મેરામણની સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે મેરામણને મૃત જાહેર કર્યો હતો। આશરે 6 મહિના પહેલા સંજયના મિત્ર રમેશ દેવાભાઈ ખુટીના પિતા સાથે મેરામણને બોલાચાલી થયેલ, જેનું મન દુઃખ રાખીને મેરામણ સાથે ઝઘડો કરી તેમને સાથળના ભાગે ચાકુના ઘા મારી દેતા મોત નિપજાવ્યું હતું। પોલીસે આરોપીને પકડી લેવા બગવદર પોલીસ, એલસીબી, પેરોલ ફ્લો સ્ટાફ સહિતની ટીમો બનાવી પોરબંદર જિલ્લા તેમજ જિલ્લા બહાર ચક્રો ગતિમાન કર્યા છે, પરંતુ હત્યાના 6 દિવસ બાદ પણ આરોપીઓ પોલીસને હાથ લાગ્યા નથી। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।